ગુડ ઇવનિંગ. સાથે લેક્ચર સ્ટાર્ટ. ગઈકાલે તમે જોઈ લીધો બધાને? વોટ્સઅપમાં મેં મોકલી દીધેલો છે રેકોર્ડિંગ. સ્વાધ્યાય 11.12 80 કિલોગ્રામ દળના એલ્યુમિનિયમના એક બ્લોકમાં છિદ્ર પાડવા માટે 10 કિલોવોટના ડ્રીલ મશીનનો ઉપયોગ કરવામાં આવે. શું માહિતીમાં આપેલું છે? M બરાબર 8 kg દળના એલ્યુમિનિયમના એક બ્લોક છિદ્ર પાડવા માટે પાવર કેટલો? 10 કિલોવોટ. પાવર P બરાબર 10 કિલોવોટ. કિલોવોટના વોટ 10⁻³ એટલે ટોટલ 10⁴ વોટ. અઢી મિનિટ થશે. ટાઈમ ટી બરાબર અઢી મિનિટ. મિનિટની સેકન્ડ કેટલી થશે? અઢીની 2 × 6 અરે 60. દોઢસો સેકન્ડ થશે. બરાબર. પછી એને આપેલું છે એલ્યુમિનિયમની કેટલી? 0.91. S બરાબર 0.91 જૂલ પ્રતિ ગ્રામ ડિગ્રી કેલ્વિન ઇનવર્સ. શું આપી છે? 0.91 જૂલ પ્રતિ ગ્રામ. હવે ગ્રામના કિલોગ્રામ કરવા હોય તો શું થાય? નીચે ગ્રામ છે એટલે, કારણ કે બધી જ વસ્તુ MKS-માં છે. બરાબર. એટલે વિશિષ્ટ ઉષ્માને તમારે ગ્રામમાં ફેરવવી પડે તો કેટલી આવશે? બોલો. S બરાબર જૂલ પ્રતિ ગ્રામ. ગ્રામના કિલોગ્રામ આવશે 10⁻³ ઉપર જશે તો 10⁻³ એટલે 0.91 × 10⁻³ જૂલ પ્રતિ કિલોગ્રામ ડિગ્રી કેલ્વિન. ઉર્જા શોધો. કુલ ઉર્જા જે છે ડ્રીલ મશીનથી ટી સમયમાં જે ઉત્પન્ન થઈ, ઉર્જા બરાબર પાવર ગુણ્યા સમય. પાવર કેટલો છે? 10⁴ અને સમય કેટલો છે? 150 સેકન્ડ. એટલે ઉર્જા કેટલી થઈ? 15 × 10⁵ જૂલ થઈ. હવે આમાંથી કેટલા ટકાનું ઉષ્મામાં રૂપાંતર થાય છે? તો માટે ઉદ્ભવતી ઉષ્મા ΔQ બરાબર જે કઈ પાવર ઉષ્મા ઉર્જા જે કઈ કુલ ઉર્જા છે એની 50% એટલે અડધી, એટલે 15 × 10⁵ / 2 એટલે આપણને મળશે 7.5 × 10⁵ જૂલ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ. ઉદ્ભવતી ઉષ્મા અથવા તો ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા. આપણી પાસે સૂત્ર છે ΔQ બરાબર દળ ગુણ્યા વિશિષ્ટ ઉષ્મા ગુણ્યા તાપમાનનો વધારો. એને કીધું છે કે કેટલો વધારો થશે? તો અઢી મિનિટમાં તાપમાનનો વધારો એટલે ΔT =? તો આમાંથી સૂત્ર કરતા બનાવી દો ΔT અને કેલ્ક્યુલેટર હાથમાં લઈ લો અને ગણતરી ચાલુ કરી દો. ΔQ ભાગ્યા MS 7.5 × 10⁵ ભાગ્યા દળ 8 kg અને વિશિષ્ટ ઉષ્મા 0.91 × 10⁻³ 1.030 ΔT ગુણ્યા 10 ની કેટલી ઘાત? 10⁻²
ગુણ્યા 10⁵ બરાબર સેલ્સિયસ ડિગ્રી કે ફેરફાર છે ને તો 103 સેલ્સિયસ ડિગ્રી અથવા તો તમારે લખવું હોય શું લખો બોલો 103 ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી અથવા તો 103 કેલ્વિન ભૂલે ચૂકે 273 ઉમેરતા નહીં કારણ કે આપણને પહેલા ખબર છે કે 273 તો જ ઉમેરાય કે જ્યારે સિંગલ સેપરેટ તાપમાન હોય તો જ ચલો ફટાફટ દાખલો સ્વાધ્યાય નંબર 11.13 કિલોગ્રામ દળના તાંબાના એક બ્લોકને ભઠ્ઠીમાં 500 ડિગ્રી સેલ્સિયસ ત્યારબાદ તેને તાંબાના બ્લોકને એક મોટા બરફના બ્લોક પર મૂકવામાં કેટલા મહત્તમ જથ્થાનો બરફ ઓગળશે તાંબાની વિશેષ ઉષ્માધારિતા આપી છે અને બરફની ગલન સૌથી પહેલા તાંબાના બ્લોકનું દળ માસ ઓફ કોપર કેટલું આપેલું છે 2.5 કિલોગ્રામ પછી મને તાંબાની વિશેષ ઉષ્મા આપેલી છે એટલે કે S of Cu કેટલી છે 0.39 પણ ગ્રામમાં છે એટલે 0.39 ગુણ્યા 10⁻³ જૂલ પ્રતિ કિલોગ્રામ પ્રતિ કેલ્વિન પછી બ્લોકની ભઠ્ઠીમાં સેલ્સિયસ ડિગ્રીનો વધારો છે તો ડેલ્ટા ટી બરાબર આપણને આપેલો છે વધારો 500 સેલ્સિયસ ડિગ્રી એટલે હું એને 500 કેલ્વિન લખું તો કોઈ જ ઓબ્જેક્શન ઉઠાવી નહીં શકે પછી પાણી જે છે બરાબર એની ગલનગુપ્ત ઉષ્મા એટલે સ્પેસિફિક હીટ ઓફ સ્ટીમ LS આમ તો 540 જૂલ પ્રતિ કિલોગ્રામ છે પણ આપણે 335 પેલું કેલરી પ્રતિ કિલોગ્રામ છે આ 335 જૂલ પ્રતિ કિલોગ્રામ આમ પાણીની વિશેષ ઉષ્મા કેટલી છે ખબર છે અરે સોરી જૂલ પ્રતિ ગ્રામ થશે 335 ગુણ્યા 10⁻³ જૂલ પ્રતિ કેજી ચલો પતી ગયો સૌથી પહેલા તો આપણે અહીંયા આગળ કહીએ કે તાંબાના બ્લોકને બરફમાં મૂકીએ તો તાંબાના બ્લોક દ્વારા શોષાતી ઉષ્મા તાંબાના બ્લોક દ્વારા શોષાતી ઉષ્મા ડેલ્ટા ક્યુ અથવા ક્યુ બરાબર m of copper specific heat of copper into delta T હવે આ જે ઉષ્મા આપીને એના દ્વારા ધારો કે આ ઉષ્માના કારણે જો m of I દળનો બરફ પીગળતો હોય તો બરાબર m of I દળનો બરફ પીગળતો હોય તો q બરાબર શું થાય m of I into L of S બરાબર
કારણ કે આટલી બધી ઊંચી ઉષ્મા છે 500 ડિગ્રી કેલ્વિન 500 ડિગ્રી સેલ્સિયસ થયું સેલ્સિયસ 100 ડિગ્રી સેલ્સિયસ નહીં એટલે આપણે પાણીની વિશિષ્ટ ઉષ્મા કઈ લીધી વરાળની બરફને પીગાળવા નથી 0 ડિગ્રી સેલ્સિયસ વાળો બરફ નથી બનાવવાનો 0 ડિગ્રી સેલ્સિયસ વાળો બરફ નથી બનાવવાનો નહીતર તો આપણે કઈ લેત બરફની વિશિષ્ટ બરફની ગલનગુપ્ત ઉષ્મા લેત હવે આ બંને ક્યુ ને સરખાવી દો ધીસ ક્યુ એન્ડ ધીસ ક્યુ તો m of ice l of steam બરાબર m of cu s of cu and delta t ચલો ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ કેલ્ક્યુલેશન માસ ઓફ કોપર કેટલા છે 2.5 કિંમત મૂકતો જો તમે સાદુરૂપ આપવાને ચાલુ કરી દો વિશિષ્ટ ઉષ્મા ઓફ કોપર 0.39 ગુણ્યા 10 ની 3 તાપમાનનો વધારો 500 ડિવાઇડેડ બાય 335 ગુણ્યા 10 ની 3 10 ની 3 10 ની 3 ખાલી કેન્સલ એટલે માસ ઓફ આઈસ કેટલો આવ્યો કેટલો બને 1.45 1.45 એટલે હજી આગળ હશે ને 52 હા એટલે એપ્રોક્સી કેટલો બરફ પીગળ્યો કહેવાય 1.5 કિલો બરફ પીગળી ગયો એટલે એક મેળવી ઉષ્મા જેને મેળવી ઉષ્મા બરાબર એક ગુમાવેલી ઉષ્મા ચલો પછી એવો જ બીજો દાખલો આગળ છે સ્વાધ્યાય 11.14 ધાતુની ડિગ્રી 150 ડિગ્રી 20 ધાતુ તાંબાના પાણીનો 25 કેજી જેમાં અંતિમ ધાતુની જો પરિસ્થિતિ ઓછો બરાબર અહીંયા આગળ આપણને ધાતુનું દળ કેટલા દળનો છે 0.20 કેજી 0.20 કેજી પછી સીજીએસ માં લઈએ તો 200 બરાબર પછી તાપમાનમાં થતો વધારો ડેલ્ટા ટી કેટલો આપ્યો છે તો કે 150 જે છે અંતિમ તાપમાન બરાબર ઘટાડો થશે આ એટલે 150 માઇનસ 40 બરાબર તાપમાનમાં થતો ઘટાડો કારણ કે અંતિમ તાપમાન કેટલું છે ખબર 40 છે અને પ્રારંભિક 150 છે એટલે નેગેટિવ આપણી ડેલ્ટા ટી આપણે પોઝિટિવ રાખીએ છીએ અહીંયા આગળ લખી નાખ્યું ઘટાડો એટલે કેટલો આવશે 110 સેલ્સિયસ ડિગ્રી પછી વિશેષ ઉષ્મા ખબર નથી આપણે એ શોધવાની છે ધારો કે ધાતુની વિશિષ્ટ ઉષ્માધારિતા S હોય તો ધાતુની વિશિષ્ટ ઉષ્માધારિતા S હોય તો ધાતુ દ્વારા ગુમાવાતી ઉષ્મા
જેને તમે ડેલ્ટા ક્યુ કહો છો, તો ડેલ્ટા ક્યુ બરાબર MC ડેલ્ટા ટી લખાય. તમને ડેલ્ટા ક્યુ કેટલી મળશે? એમ તમારી પાસે 200 છે, બરાબર? ગ્રામમાં લીધી છો. વીસી ઉષ્મા એ પણ CGS માં જ આવશે. સી ગુણ્યા 110. આ તમારે એટલે સાદરૂપ આપો તો ડેલ્ટા ક્યુ કેટલી થાય? 200 ગુણ્યા 110 સી. 11 × 2 = 22 થાય, ગુણ્યા 10 ની 3 ઘાત સી. સેમ યાદ આવે છે? આપણે આવો ઉદાહરણમાં દાખલો હતો 22 ગુણ્યા ઉદાહરણ કાં તો સ્વાધ્યાયમાં જ હતો મારા ખ્યાલથી, આગળ જ સેમ રિપીટ થયો. પેલી એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા ધારિતા શોધવાની હતી ને, એના જેવો જ છે આ ધાતુની વિશિષ્ટ ઉષ્મા ધારિતા સી શોધવાની છે. હવે આગળ શું? 150 પાણીનું દળ માસ ઓફ વોટર લઈએ અથવા તો એમડેસ કહીએ, એ 150 ગ્રામ પાણી છે. અને પાણીનું કદ એ છે 150 સેમી ક્યુબ. પાણીનું કદ. પછી કેલરી મીટરનો શું આપેલો છે? કેલોરી મીટર નહીં, પણ કેલોરી મીટરના પાણીનો જળ તુલ્યાંક, જેને આપણે W કહીએ, 0.025 kg છે. પણ CGS માં કેટલા થાય? 25 ગ્રામ. પછી કેલોરી મીટરના તાપમાનમાં થતો વધારો કે એમાં ઘટાડો નહીં થાય. કેલોરી મીટરના પેલામાં તાપમાનનો ઘટાડો અને આમાં તાપમાનનો વધારો. 40 ડિગ્રી ઓછા 27 સેલ્સિયસ ડિગ્રી. પછી કોની આપેલી? ધાતુ પાણીની છે. કેલોરી મીટર માના પાણીના પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા કેટલી? S ડેશ એક છે. 1 કેલરી પ્રતિ ગ્રામ ડિગ્રી સેલ્સિયસ. આપણે કેલરીને જૂલમાં ફેરવવા હોય તો 4.2 જૂલ બરાબર ગ્રામ સેલ્સિયસ ડિગ્રી. ગ્રામ નહીં, જૂલ પ્રતિ ગ્રામ ડિગ્રી, કે પાણીની વિશિષ્ટ ઉષ્મા S ડેશ બરાબર 1 કેલરી પ્રતિ ગ્રામ સેલ્સિયસ ડિગ્રી છે. મેં ખાલી કેલરીના જૂલ કર્યા છે 4.2 બરાબર. તો પછી હવે પાણી અને કેલરી મીટર દ્વારા મેળવાતી ઉષ્મા કેટલી? ડેલ્ટા ક્યુ ડેશ બરાબર પાણીનું દળ વત્તા કેલોરી મીટરનું દળ, એટલે કે કેલોરી મીટરનો જળ તુલ્યાંક ગુણ્યા પાણીની વિશિષ્ટ ઉષ્મા ગુણ્યા તાપમાનનો
વધારો. બોલો કેટલી થશે ડેલ્ટા ક્યુ ડેશ બરાબર? એમ ડેશ કેટલા છે તમારી પાસે? 150 વત્તા કેટલા? 25 એની ગુણ્યા કેટલા? 4.2 એની ગુણ્યા કેટલા? 13 એટલે તમારી ગણતરી આવશે 175 ગુણ્યા 4.2 ગુણ્યા 13 કરો તો 9555 કેટલા? 9555 પોઈન્ટ ખરા? ના હા સર 95.55 આવે છે. 9500 95.55 9555.55 આનો એકમ શું થશે બોલો? આ ગ્રામમાં છે, આ ગ્રામમાં છે, આ ડિગ્રી સેલ્સિયસમાં છે, આ છે એટલે જવાબ આનો સીધો શું આવશે? સર આવો જવાબ નહીં આવતો. એટલે હું ટેલી કરી લઈએ. વાય કોલાવરી ડી 17.5 ગુણ્યા 4.2 ગુણ્યા 13 955.5 આવે છે. સર તે 175 છે 17.5 નહીં. હા સર તે 175 આવે ને 150 વત્તા 25 હા 175 ગુણ્યા 4.2 ગુણ્યા 13 9555 આવે છે. હા સર તો આ ખોટો લખાયો ને તમે? 9555 આવ્યો ખાલી આટલા જૂલ બરાબર. આટલી ચલો આ ડેલ્ટા ક્યુ ડેશ મળી ગઈ. હવે આપણને ખબર છે કે આ સમીકરણ નંબર 2 છે. તો પેલી બાજુ તાંબાએ ગુમાવેલી ઉષ્મા અને આણે મેળવેલી ઉષ્મા. તાંબાના તાપમાનમાં ઘટાડો થયો અને આના તાપમાનમાં વધારો થયો બરાબર એટલે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ક્યુ ડેશ થાય. ડેલ્ટા ક્યુ તમે કેટલા લખ્યા હતા આગળ? 11 દુને 22 ગુણ્યા 10 ની 3 ઘાત એસ અને આ બાજુ કેટલા લખ્યા? 9555 તો વિશિષ્ટ ઉષ્મા કેટલી આવી છે? આપણે એસ જ સંકેત રાખ્યો હતો ને? ના સર સી હતો. સી હતો ને? હા ઉપર બોર્ડ જતું ને એટલે ખબર ના પડે આપણે શું લીધું હતું. તો માટે સી બરાબર અહીં આગળ 9.555 ગુણ્યા 10 ની 3 ઘાત લખું ભાગ્યા 22 ગુણ્યા 10 ની 3 ઘાત લખું એટલે 10 ની 3 ઘાત ઉડી જાય 9.555 પોઈન્ટમાં જવાબ આવશે 0.434 434 બરાબર. આનો એકમ શું આવશે? જૂલ પ્રતિ ગ્રામ સેલ્સિયસ ડિગ્રી બરાબર. આ એનો જવાબ આવી ગયો. તાંબાના ગોળાની વિશિષ્ટ ઉષ્માધારિતા કાં તો તમારે લખવું હોય તો 0.434 એની ઇન્ટુ 10⁻³ જૂલ પ્રતિ કેટલા? કિલોગ્રામ ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી અને હજી સાદરૂપ આપવું હોય તો 1 2 3 જવા દો 434 જૂલ પ્રતિ કિલોગ્રામ સેલ્સિયસ ડિગ્રી. આ જવાબે વેલિડ અને આ જવાબે વેલિડ
ત્રણેય જવાબ પરીક્ષામાં પેપર એક્ઝામિનરે સાચા આપવા જ પડે. પછી કહે છે કે જો પામતી ઉષ્માને અવગણવામાં ન આવે તો કરેલ ગણતરીમાં ધાતુની વાસ્તવિક વિશિષ્ટ ઉષ્માના મૂલ્યથી કેવો મળે? ઓછો મળે. કારણ કે આપણે અત્યારે તમે જોવો છો કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ક્યુ ડેશ લખ્યું, પણ જો પરિસરમાં ઉષ્માનો વ્યય થતો હોય તો ડેલ્ટા ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ ડેશ. કારણ અત્યારે આપણે નહીં કહેતા જેટલી ઉષ્મા ગુમાવી એટલી મેળવી, બરાબર? એટલે આપણે વિશેષ ઉષ્મા, જો પરિસર દ્વારા ઉષ્માનો વ્યય ધ્યાનમાં લેવામાં આવે તો આ જવાબ થોડોક ઓછો મૂલ્યથી ઓછો મળે. ચલો બરાબર. 18મો દાખલો. પછી આપણે 19, 20, 22 બસ 3 દાખલા રહેશે ખાલી આ ગણ્યા પછી. પછી થિયરી લઈ લઈએ આપણે આની. મેં જે દાખલા ગણાયેલા છે એમાં આઈએમપી લખ્યા છે, એમાં ખાસ ધ્યાન રાખજો, એ પરીક્ષામાં પૂછાવા લાયક. અને હજી આપણે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કાલે મળીએ એટલે આપણે થોડીક સારા આઈએમપી ની પણ ચર્ચા કરી લઈશું. 101 ડિગ્રી ફેરનહીટ તાપમાન ધરાવતા એક બાળકને એન્ટીપાયરીન એટલે ખબર છે તાવ ઘટાડવા માટેની દવા. બાળકને તાવ આવે ને તો એન્ટીપાયરીન દવા આપવામાં આવે, જેના કારણે છૂટે એટલે કે બાષ્પાયનનો સરેરાશ દર વધે. એન્ટીપાયરીન દવા લે એટલે બાષ્પાયનનો સરેરાશ વધે. જો 20 મિનિટમાં 20 મિનિટ એટલે 58 ડિગ્રી ફેરનહીટ એટલે શું કહેવાય? આપણું નોર્મલ ટેમ્પરેચર. નોર્મલ ટેમ્પરેચર આવી જાય ઉષ્માનો વ્યય તો છે બાષ્પાયન. બાળકનું દ્રવ્યમાન જેટલી જ લઈ લો તમે 580 કેલરી પ્રતિ ગ્રામ છે. આટલી વસ્તુ માહિતી આપેલી છે. ચલો સૌથી પહેલા તો એન્ટીપાયરીન દવા આપી એટલે તાપમાનમાં શું થયો? ઘટાડો. તો તાપમાનમાં થતો ઘટાડો કેટલો? ડેલ્ટા ટી. 101 ડિગ્રી માંથી કેટલું થઈ ગયું? 98. કેટલો આવશે તાપમાનનો ઘટાડો? 3 ડિગ્રી ફેરનહીટ. બરાબર. હવે 3 ડિગ્રી ફેરનહીટ ને સેલ્સિયસમાં ફેરવવા હોય તો બોલો, આવડે છે? એકચ્યુઅલી ડિગ્રી કેલ્વિનમાં ફેરફાર એઝ ઇટ ઇઝ રહે, પણ ફેરનહીટમાં ફેરફાર એઝ ઇટ ઇઝ ના રહે. આ યાદ રાખજો. જેટલા ફેરનહીટનો ફેરફાર હોય ને તો એની ગુણ્યા 9 પંચમાંશ છે ને તો 5 નવમાંશ કરવા પડે. બરાબર. તો એટલા ડિગ્રી સેલ્સિયસ થઈ જાય એટલે સેલ્સિયસ ડિગ્રી સોરી એટલે કેટલા થશે? 5/3 સેલ્સિયસ ડિગ્રી થઈ જાય. આ સેલ્સિયસ ડિગ્રી લેજો. બરાબર. ફેરનહીટના જેટલો જ ના થાય, યાદ રાખજો. આ કોન્સેપ્ટ તમારે દિમાગમાં ફિટ બેસાડવો પડશે. બરાબર. એટલે 5/3 સેલ્સિયસ ડિગ્રી થઈ ગયું. હવે બાળકનું દળ કેટલું આપેલું છે?
બાળક છે એટલે 30 કિલોગ્રામ. માનવ શરીરની વિશિષ્ટ ઉષ્મા ધારિતા સી કેટલી છે? 1 કેલરી લખી છે પણ 10:3 કેલરી પ્રતિ કિલોગ્રામ સેલ્સિયસ ડિગ્રી. તો બાળકે એન્ટીપાયરિન ગોળી લીધી એટલે શું થશે? બાળક દ્વારા ગુમાવાતી ઉષ્મા ડેલ્ટા ક્યુ બરાબર બાળકનું દળ ગુણ્યા વિશેષ ઉષ્મા ગુણ્યા તાપમાનનો ઘટાડો. બોલો ડેલ્ટા ક્યુ બાળકનું દળ 30, વિશેષ ઉષ્મા 10⁻3, તાપમાનનો ફેરફાર 5/3. એ કેટલા કેલરી આયુષમાં? 50. 50 ગુણ્યા 10⁻3 થાય ને? હા. એટલે 50 ગુણ્યા 10⁻3 એટલે કેટલા થઈ? 50,000 કેલરી થઈ. બરાબર. હવે એને શું કીધું છે? દવા દ્વારા કેટલો છે એ શોધવાનું છે. વધારાના બાષ્પાયનનો દર દવા લીધા બાદ આપણે કહીએ કે ધારો કે 20 મિનિટમાં બાળકના શરીરમાંથી બહાર નીકળતા પરસેવાનું દળ એમડેસ હોય તો પરસેવાનું દળ એમડેસ હોય તો કારણ કે 101 ડિગ્રી સેલ્સિયસ તાવ હતો બરાબર. એન્ટીપાયરિન દવા લીધી એટલે ફટાફટ બાષ્પાયનથી પરસેવો વળવા માંડ્યો એને હોય તો ડેલ્ટા ક્યુ બરાબર શું થાય? એમડેસ ઇન્ટુ ગુપ્ત ઉષ્મા એલ. બહાર નીકળતા પરસેવાનું દળ ડેલ્ટા ક્યુ ભાગ્યા એલ. ડેલ્ટા ક્યુ કેટલા છે? 50,000 કેલરી અને ગુપ્ત ઉષ્મા કેટલી છે આપી છે? પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા 580 કેલરી પ્રતિ ગ્રામ. બોલો કેટલા થાય પરસેવાનું દળ? 5000 ભાગ્યા 58 86.20 ગ્રામ કે કિલોગ્રામ? 86.20 ગ્રામ કે કિલોગ્રામ? ગ્રામ. બધી કિલોગ્રામમાં પરસેવો નીકળે એટલો બધો? 30 કિલોગ્રામનું બાળક અને એના શરીરમાંથી 86 કિલોગ્રામનો પરસેવો નીકળે. અને આમે સિમ્પલ વસ્તુ છે, ઉપર કેલરી છે. જો આ ઉપર શું છે? 50,000 કેલરી છે અને 580 કેલરી પ્રતિ ગ્રામ છે. તો આ ઉડી જાય તો શું આવે ઉપર? ગ્રામમાં. બરાબર. તો માટે વધારાનો બાષ્પાયન દર કેટલો થાય? કે વધારાનો બાષ્પાયન દર એમડેસ ભાગ્યા ટી 86.2 માં ભાગ્યા 20 મિનિટ કરી નાખો
કેટલા આવશે 86.2 ભાગ્યા 4.31 ગ્રામ પ્રતિ મિનિટ. 1 મિનિટમાં 4 ગ્રામ પરસેવો બહાર આવ્યો. આ બાષ્પાયનનો દર થયો. બોલો કેટલા મસ્ત દાખલો. એટલે આવો દાખલો પણ પરીક્ષામાં પૂછાય. અત્યારે કોવિડમાં તાવ આવતા હતા ને એટલે અહીંયા આગળ આ દાખલો COVID-19 IMP. બરાબર. ચલો હવે એક્ઝામ્પલમાં હવે વિરામ મૂકીએ છીએ આપણે. ચલો સૌથી પહેલા હું તમને સમજાવું. ઉષ્મા ઉર્જાનું પ્રસરણ કેટલી રીતે થાય? ઉષ્મા ઉર્જાનું પ્રસરણ ત્રણ રીતે થાય. એક રીત આપણે તમને કહું છું કે ઉષ્મા ઉર્જાનું પ્રસરણ ઉષ્મા વહન સ્વરૂપે, ઉષ્મા ઉર્જાનું પ્રસરણ ઉષ્મા નયન સ્વરૂપે અને ઉષ્મા ઉર્જાનું પ્રસરણ ઉષ્મા વિકિરણ સ્વરૂપે. આ ત્રણ રીતે ઉષ્મા ઉર્જાનું પ્રસરણ થાય. ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. હવે ઉષ્મા વહન અને ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણમાં ફરક શું? જો આપણી પાસે માધ્યમની વાત કરવા જાય તો યાદ રાખજો કે માધ્યમ જો ઘન હોય, નક્કર કઠોર, જો માધ્યમ ઘન હોય તો એમાં થતા ઉષ્મા ઉર્જાના પ્રસરણને ઉષ્મા વહન કહેવાય. જો માધ્યમ તરલ હોય, તરલ માધ્યમ તરલ હોય તો તેમાં થતા ઉષ્મા ઉર્જાના પ્રસરણને ઉષ્મા નયન કહેવાય. અને માધ્યમ વાયુ કે અવકાશ હોય, વાયુ કે અવકાશ, તો તેમાં થતા ઉષ્મા ઉર્જાના પ્રસરણને ઉષ્મા વિકિરણ કહેવાય. હવે મને કોઈ પ્રશ્નનો જવાબ આપશે કે શેમાં ઉષ્માનું પ્રસરણ ઝડપથી થાય? વાયુમાં. એક્ઝેક્ટલી. કારણ કે સૂર્ય કરોડો માઇલ દૂર છે, છતાંય આપણે સવારમાં ભલે ગમે તેટલો સૂર્ય આપણે ઠંડક હોય, શિયાળો હોય, તો તડકામાં બહુ લાંબો ટાઈમ નથી બેસી શકાતું. કારણ કે એક કરોડો માઇલ દૂર સૂર્ય એની ઉષ્મા વિકિરણ સ્વરૂપે તમારી સમક્ષ પહોંચાડે છે. ટૂંકમાં ઉષ્મા વિકિરણમાં માધ્યમની કોઈ જ જરૂર નથી. માધ્યમ હોય તો એ શું, ન હોય તો એ શું. બરાબર. પછી એનાથી ધીમું પ્રસરણ શેમાં થાય? વિકિરણથી. તરલમાં થાય. અને ઉષ્માનયન તમને કહી દઉં, ઉષ્માનયન બે રીતે થાય. એટલે બે રીતે એટલે એક નેચરલ છે, પ્રાકૃતિક, અને બીજું પ્રેરિત છે. પ્રાકૃતિકમાં શું છે કે કુદરતમાં ઠંડી અને ગરમ હવાની લહેરો વહેતી જાય એટલે ઉષ્માનું પ્રસરણ થતું જાય ધીમે ધીમે. બરાબર. તરલ જેવું એટલે વાયુ માધ્યમે ચાલે. તરલ એટલે તમને ખબર છે, તરલ એટલે પ્રવાહી અને વાયુનું સંયુક્ત નામ છે. બરાબર ને? નેચરલ રીતે દાખલા તરીકે સરોવરનું પાણી હોય તો સરોવરના પાણી માટે તમારે ઉષ્માનું પ્રસરણ કરવા માટે કે તમારે ફાળો ભજવવાનો નથી. એ પ્રાકૃતિક રીતે ઉષ્મા એક પાણીનો અણુ બીજા પાણીના અણુને ઉષ્મા પહોંચાડે છે. અને પ્રેરિતમાં ખબર છે, ભેળક. દાખલા તરીકે તમે ચાની લારીએ ગયા હોય ને કે ભાઈ ચા, ભાઈ 2 કટિંગ ચા આપજો, પ્લીઝ ગીવ મી ધ 2 કટિંગ ટી. તો એ ચા વાળો તમને ઘડીકમાં ચા બનાવીને આપે છે. કારણ કે તે સતત એના ચમચા વડે ચાને હલાય 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 કરશે. એટલે શું થશે કે તળિયાનું ચાનું પાણી ઉપર આવશે, ઉપરનું પાણી નીચે આવશે, નીચેનું પાણી ઉપર જશે, ઉપરનું પાણી નીચે આવશે. એમ સતત પ્રક્રિયા થવાથી ચા ફટાફટ ઉકળી જાય છે. અને તમે લગ્ન પ્રસંગે પણ જોજો,
કે મોટું તપેલું ભરીને દાળ બની હશે, મોટું તપેલું ભરીને દાળ, ત્યારે એ દાળમાં પેલો શું કરે છે, મોટા કડછાથી દાળ હલાયા કરે છે. નહીં તો શું થાય ખબર છે, તળિયાની દાળ તળિયામાં જ ગરમ થયા કરે. પછી કે સાલી દાળ બળી ગઈ, દૂધપાક બનાવે કે દૂધપાક બળી ગયેલો, દૂધપાકમાં બળેલા દૂધની વાસ આવે છે. તો બળેલા દૂધની વાસ એટલા માટે આવે કે તળિયાનું જે તરલ છે એ ઉપર સુધી નથી જતું. બાકી તમને ખબર છે કે આવા પાત્રમાં જો આપણે પાણી ભરવામાં આવે, આવા પાત્રમાં જો પાણી ભરવામાં આવે તો બધાને ખબર છે કે ગરમ થાય, બરાબર, તો શું થશે કે અહીંયાથી તમે ગરમ કરો છો, બરાબર, અહીંથી તમે એને ઉષ્મા આપીને ગરમ કરો છો, તો તળિયાનું ગરમ થાય એટલે એની ઘનતા ઘટે, પાતળું ગરમ થાય એટલે એની ઘનતા ઘટે, અને ઉપરનું તરલ છે હજી ગરમ નથી તો એટલે એની ઘનતા વધારે હોય. વધારે ઘનતાવાળા તરલ પર ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત મુજબ વજન બળ લાગવાથી તે નીચે આવે. નીચેનું તરલ પાતળું છે એટલે ઉત્પ્લાવકના સિદ્ધાંત અનુસાર તે ઉપર જાય. ઉપરનું તરલ નીચે આવે, નીચેનું તરલ ઉપર જાય, ઉપરનું તરલ નીચે આવે, નીચેનું તરલ ઉપર જાય. આમ સતત પ્રક્રિયાથી સમગ્ર તરલ શું થાય, ગરમ થાય. એટલે એ ઉષ્માનયન થયું. અને સૌથી ધીમું કયું, ઉષ્માવહન. એકદમ ધીમે ધીમે તબિયતથી ઉષ્માનું પ્રસરણ થાય એટલે એ થઈ ગયું ઉષ્માવહન. તમને આખે ઉષ્મા ઉર્જાના પ્રસરણની જુદી જુદી મેં તમને ઘટનાઓ સમજાવી દીધી, બરાબર, જુદી જુદી ઉષ્માની ઘટના. હવે આપણે જે સમજવાની છે સૌથી પહેલા આપણે, બરાબર, હવે આપણો ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે. થિયરીનું પ્રસ્તાવના પતી ગયું. તમને એટલી ખબર પડી ગઈ કે ઉષ્મા વહન કરતા ઝડપી ઉષ્મા નયન, એની કરતા ઝડપી ઉષ્મા વિકિરણ. હવે ઘન પદાર્થમાં જોવા મળતું ઉષ્મા વહન સમજાવું. ઘન પદાર્થમાં જોવા મળતું ઉષ્મા વહન સમજાવો. ચલો સમજાવીએ આપણે. ઘન પદાર્થમાં ઉષ્માનું વહન કેવી રીતે થાય છે. મારી પાસે આવો એક ઘન પદાર્થ છે, બરાબર, તો અહીંયા આગળ એક છેડે એને ગરમ કરીએ છીએ અને ઉષ્માને પ્રસરવા માટે બીજો છેડો કેવો રાખીએ છીએ, ઠંડો. તો જ ઉષ્મા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જાય. એટલે આ ટેમ્પરેચર હું T1 કહું છું, આ ટેમ્પરેચર હું T2 કહું છું, બરાબર. અને આ ઘન પદાર્થનો જે સળિયો છે એ હું L લંબાઈનો કહું છું. એટલે આ ભાગ છે ગરમ, આ ભાગ છે ઠંડો. એટલે કે T1 is greater than T2, બરાબર. તો ઉષ્મા ગરમથી ઠંડા તરફ જાય કે ના જાય, ઉષ્મા ગરમથી ઠંડા છેડા તરફ જાય તો આપણે કેટલીક ભૌતિક રાશિઓ આમાં હું વ્યાખ્યાયિત કરીને બતાવું, જે આપણી પાઠ્યપુસ્તકમાં બહુ ડિટેલમાં નથી આપી પણ દાખલાઓમાં કામ લાગશે. અહીંયા ઘન પદાર્થમાં બે ભાગ વિચારી લીધા. આ બે ભાગ ઘન પદાર્થમાં, આ એક ભાગ અને ઘન પદાર્થનો આ બીજો ભાગ. આ બે ભાગ વચ્ચેનું અંતર હું કેટલું કહું છું, ડેલ્ટા એક્સ. અને આ બે ભાગ વચ્ચે તાપમાનનો તફાવત કેટલો કહું છું, ડેલ્ટા ટી. તો સૌથી પહેલા આપણે કહીએ
કે ઘન પદાર્થના બે પાસ પાસેના વિભાગો વચ્ચે ઘન પદાર્થના બે પાસ પાસેના વિભાગો વચ્ચે તાપમાનના તફાવતને લીધે થતા ઉષ્મા ઉર્જાના પ્રસરણને શું કહેવાય છે? બરાબર કે નહીં? વ્યાખ્યા: ઉષ્મા વહન એટલે ઘન પદાર્થમાં જોવા મળતું ઉષ્મા વહન. પણ એ ઉષ્માનું વહન ક્યારે થાય? કારણ કે ઉષ્મા હંમેશા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ વહે. Heat is always transferred from the higher temperature to the lower temperature. બરાબર? ઉષ્મા હંમેશા ઊંચા તાપમાનથી કયા તાપમાન તરફ જાય? નીચા તાપમાન તરફ જ જાય. બરાબર? હવે હું એક કામ કરું કે મારે અહીંથી ગરમથી ઠંડા તરફ ઉષ્મા જાય છે, તો મને કોઈ આમાં એકદમ ન્યુટ્રલી જવાબ આપો. આપણે જેટલા લોકો અત્યારે સાંભળી રહ્યા છે તે, કે ગરમમાંથી જેટલી ઉષ્મા ગઈ એટલી ઠંડા તરફ પહોંચી હશે કે નહીં? ખાલી હા કે ના મગો. ના. ના. બરાબર. ચલો, ના. એટલે તમે એટલે સાચા છો તમે. તો પછી તો એ ઉષ્મા ગઈ ક્યાં? વાતાવરણમાં. એટલે બાજુઓમાંથી ઉષ્માનો વ્યય થયું કહેવાય ને. હું અહીં આગળ બાજુમાં જો ચિત્ર દોરીને બતાવું કે ઉષ્મા અહીં બાજુઓમાંથી આમ કરી નીકળી જતી હશે ને આમ. આ રીતના. તો હવે એક કામ કરો, આ જે બાજુમાંથી ઉષ્મા જાય છે એ મારે વેડફાવા દેવી ના હોય તો શું કરવું જોઈએ? ખાલી લોજિક જ દોડાવો. આપણે અત્યારે માત્ર ચર્ચા કરીએ છીએ. વી ઓનલી ધ ડિસ્કસ. આ મારી પાસે આ ગરમ વિભાગ છે. બરાબર? ચલો, આ ગરમ વિભાગ. આ આપણે જે હતો એ જ સળિયો પાછો લઈ આવ્યા છું, એનો એ જ સળિયો. અને આ જે ઠંડો વિભાગ હતો એ પણ પાછો લઈ આવ્યા છું. આ રહ્યો, આ ગરમ અને આ ઠંડો. એટલે ગરમ એટલે આપણે અહીંયા આગળ આ T1 છે ને આ ઠંડો એટલે આ T2 છે. ભલે આપણે ગરમને વરાળના સંપર્કમાં રાખીએ અને ઠંડાને બરફના સંપર્કમાં રાખીએ પછીની વાત છે. પણ અહીંયા આગળ જે ઉષ્મા ગુમાવાતી હતી ને એની જગ્યા પર મેં શું કરી દીધી? જો, એક ઉષ્મીય અવાહકનું પડ લગાડ્યું. હા, સમજાય છે મેં શું કર્યું? આપણે જેમ થર્મોસમાં ચા ગરમની ગરમ નથી રહેતી, અહીંયા પણ નીચે શું કર્યું? હવે મને તમે કહો કે બહુ જ લાંબા સમય બાદ જેટલી ઉષ્મા ગરમમાંથી નીકળી હશે એ ઠંડા આગળ પહોંચશે કે નહીં પહોંચે? હવે પહોંચશે. પણ કયા સમયે? લાંબા સમયે. તરત નહીં પહોંચે. જો સમજજો, તમે સમજજો, તરત નહીં પહોંચે. કારણ કે હું તમને એક સામાન્ય અહીંયા આગળ ટેમ્પરેચરના અહીંયા આગળ થર્મોમીટર મૂકી દઉં. જો અહીંયા આગળ એક થર્મોમીટર મૂક્યું, અહીં એક થર્મોમીટર મૂક્યું, અહીં એક થર્મોમીટર મૂક્યું, અહીં એક થર્મોમીટર મૂક્યું અને એક થર્મોમીટર અહીં મૂક્યું. બરાબર? હવે હું આ વ્હાઇટથી બતાવું છું કે શરૂઆતમાં ગરમ વિભાગનું ટેમ્પરેચર અહીં સુધી પહોંચી ગયું હશે. બરાબર? પછી અહીંયા આગળ ઠંડા વિભાગે ગરમ વિભાગ આગળથી ઉષ્મા મેળવી એટલે એનું ટેમ્પરેચર અહીં સુધી પહોંચી ગયું હશે. ધીરે ધીરે આનું અહીં પહોંચ્યું હશે, આનું અહીંયા છે અને આ ઠંડુ ને ઠંડુ જ રહ્યું હજી. બરાબર ને? હજી એક સમય ગયો એટલે અહીં પહોંચ્યું, અહીં પહોંચ્યું, અહીં પહોંચ્યું, અહીં પહોંચ્યું. હજી આ ઠંડુ ને ઠંડુ છે. બહુ લાંબા સમય બાદ અહીં પહોંચ્યું, અહીં પહોંચ્યું, અહીં પહોંચ્યું, અહીં પહોંચ્યું અને આ તો ઠંડુ ઠંડુ જ રહ્યું.
તો આલેખ તમે જોશો તો શરૂઆતમાં આ રીતના ધીમે 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 વધતો. પછી એ આલેખ દોરો જો આ થોડોક આવો થયો, સમજાય છે? આલેખ ધીમે ધીમે આ થર્મોમીટરના સ્કેલનો જ આલેખ હો. અને લાંબા સમયે આલેખ જો એકદમ સ્ટ્રેટ આવી ગયો કે નહીં? આ કયા સમયે આલેખ આવ્યો? ઇન્ફાઇનાઇટ. આ T1 સમયે, આ T2. જેમ જેમ જાય છે તેમ તેમ જેટલા સમયમાં જેટલી ઉષ્મા મારો આ વિભાગ ગરમ પાસેથી મેળવે છે એમાં પોતે જ પોતાનું તાપમાન વધારીને બાકીની ઉષ્મા ઠંડા વિભાગને આપે છે. એની બાજુનો આ ઠંડો વિભાગ એ ડાબી બાજુના ગરમ વિભાગ આગળથી ઉષ્મા મેળવે પણ પોતાનું તાપમાન વધારવામાં વાપરે અને પછી બાજુવાળાને આપે. પછી શું થાય? આણે એવું કર્યું અને આમ ગયું. એ રીતે આણે એવું કર્યું, આમ કર્યું. તમે એક સરસ ઉદાહરણ આપો જમણવારનું. સૌરાષ્ટ્રમાં છે ને પંગત સિસ્ટમ હોય, બધા પલોઠી વાળીને બેઠા હોય. તો અમુક ગતે પૂરીનો એક આખો ત્રાસ. પહેલી વ્યક્તિ છે ને, આ પહેલી વ્યક્તિ, એ વ્યક્તિ આગળ આવ્યો. પોતે પોતાનું પેટ ભરવામાં એણે પોતાની રીતે 4-5 પૂરીઓ કાઢી લીધી અને પછી એ ત્રાસ બાજુવાળાને આપ્યો. એટલે બીજાએ પણ એટલી પોતાની રીતે પૂરીઓ લઈ લીધી, પોતાનું પેટ ભરવા પૂરતી. પછી એને પૂરી મળી ગઈ એટલે એને બાજુવાળાને આપી દીધી. બાજુવાળા ત્રીજા નંબરના એને પોતાના થાળમાંથી પૂરીઓ કાઢીને પોતાની થાળીમાં લઈ લીધી. એને ચોથા નંબર વાળાને આપી દીધી. એમ કરતા પછી રસોડામાં છેલ્લે પહોંચી ગઈ પૂરી પાછી. શરૂઆતમાં ભૂખ્યા ડાસ હતા એટલે પૂરીનો ઉપાડ જોરશોરથી થતો હતો. પછી અનંત સમય એટલે લાંબા સમય બાદ બધા પેટમાં ભરાઈ ગયા. હવે ભરાઈ ગયા બાદ અહીંથી રસોડામાંથી થાળી આવી. ભાઈ 1 નંબર વાળા જોઈશે? ના ના. ભાઈ 2? ના ભાઈ, ના ના ભાઈ, પેટ ભરાઈ ગયા. ભાઈ 3? ના ભાઈ ના. હવે 4? હવે યાર નહીં જોયું, નહીં, પેટ ભરાઈ ગયું. ઓકે, તો જેટલો થાળ અહીંથી આવ્યો એ જ આ અહીંયા ગયો કે ના ગયો? અન્ડરસ્ટેન્ડ? પડી મારી વાત ખબર? બરાબર ને? એકદમ મગજમાં ઉતર્યું ને કે લાંબા સમય બાદ જેટલા સમયમાં જેટલી ઉષ્મા ગરમ વિભાગ આગળથી મેળવે છે તેટલા સમયમાં તેટલી જ ઉષ્મા તે ઠંડા વિભાગ આગળ ગુમાવે છે. એટલે આપણે કહેવાય છે કે આપેલ સળિયો લાંબા સમય બાદ કેવી અવસ્થામાં આવી ગયો કહેવાય? સ્થાયી ઉષ્મા અવસ્થામાં આવી ગયેલ કહેવાય. આ એની સ્થાયી ઉષ્મા અવસ્થા થઈ. જેટલા સમયમાં જેટલી ઉષ્મા મેળવે છે તેટલા સમયમાં તેટલી ઉષ્મા ગુમાવે છે. કારણ કે બાજુઓ દ્વારા ઉષ્માનો વ્યય થતો નથી. પહેલા તમે પહેલી આકૃતિ જોયેલી એમાં બાજુમાં ઉષ્માનો વ્યય થતો હતો. ધારો કે ખુલ્લી રાખે એટલે ખબર છે આજુબાજુ પેલા બધા ભિખારીઓ ઊભા હોય, જમતા હોય અને તમારી થાળીની આજુબાજુ ભિખારીઓ ઊભા હોય તો શું થાય? એ પૂરીમાંથી તમને એમ થાય કે લાઈન પેલા થોડી ભિખારીને આપી દઈએ, પછી બાજુવાળાને આપીએ. એટલે આજુબાજુમાં થાળીઓ આપણી પૂરીઓ બધા આજુબાજુમાં ખાય. આ તો ના, ટોટલી રસોડામાં જમતી વખતે આપણે તંબુમાં પેલા શું છે તાડપત્રી એવી બાંધી દીધી આજુબાજુ કાપડાનું લેયર કે ભાઈ તમે રસોડામાંથી જે જમવાનું આવ્યું છે એ તમને પેટ ભરવા પૂરતું વાપરો. એટલે કે તમારું ટેમ્પરેચર વધારો. પછી તમને એમ લાગે કે હવે ટેમ્પરેચર વધારવા જેવું નથી, અમે સંતુષ્ટ થઈ ગયા છે, વી આર ધ સ્થાયી ઉષ્મા અવસ્થા, પેટ ભરાઈ ગયું છે, તો હવે તમારી એ થાળીને માંથી જે કંઈ છે એને બાજુમાં જવા દો. બરાબર? એટલે ઉષ્માનું વહન એક સરખું થયું ને? બરાબર? એટલે સ્થાયી ઉષ્મા અવસ્થામાં ઉષ્માનું વહન એક સરખું થયું. હવે કેટલીક વ્યાખ્યાઓ મારે આપવી છે. ચલો, કઈ?
ઉષ્મા પ્રવાહ H એની વ્યાખ્યા સેમ 12મા ધોરણમાં તમે ભણશો વિદ્યુત પ્રવાહ જેવી ઉષ્મા પ્રવાહની વ્યાખ્યા. ઉષ્મા પ્રવાહ કોને કહેવાય? એકમ સમયમાં પદાર્થના આડછેદ માંથી પસાર થતા ઉષ્માના જથ્થાને ઉષ્મા પ્રવાહ કહે છે. એકમ સમયમાં પદાર્થના આડછેદમાંથી પસાર થતા ઉષ્માના જથ્થાને ઉષ્મા પ્રવાહ કહે છે. એટલે ઉષ્મા પ્રવાહ બરાબર શું લખો તમે? કે ઉષ્મા પ્રવાહ બરાબર ઉષ્માનો જથ્થો ભાગ્યા સમય. તો મને કહો તો આનો એકમ શું થાય? ઉષ્મા પ્રવાહનો ઉષ્માનો જથ્થાનો એકમ કેલરી પ્રતિ સેકન્ડ લખાય, અથવા કોઈ કે સાહેબ જૂલ લખીએ તો પણ ચાલે. 4.2 વડે ગુણીને બિલકુલ ચાલે. એટલે કેલરી પ્રતિ સેકન્ડ અથવા જૂલ પ્રતિ સેકન્ડ. ઉષ્મા પ્રવાહનું પારિમાણિક સૂત્ર તમે શું લખશો? તો કે સાહેબ જૂલનું લખીએ એ m1l2 t-2 અને બીજા જાય 1 એટલે t-3. ઉષ્મા પ્રવાહ H બરાબર Q/T. જ્યારે જ્યારે ઉષ્મા પ્રવાહ શોધવાની આવે ત્યારે યાદ રાખજો. બરાબર. ચલો ત્યાર પછી હું બીજી વ્યાખ્યા આપવા જઈ રહ્યો છું. તાપમાન પ્રચલન. તાપમાન પ્રચલન. તો તાપમાન પ્રચલન જેનો આપણે સંકેત શું લખીએ છીએ ખબર છે? તાપમાન પ્રચલનનો સંકેત તાપમાનનો તફાવત ભાગ્યા અંતર. અહીંયા લખીએ છીએ ઘન પદાર્થ ઘન પદાર્થમાં એકમ અંતરે રહેલ કોઈ પણ બે ક્રમિક એવા વિભાગો વચ્ચેના તાપમાનના તફાવતને તે વિભાગ પાસેનું તાપમાન પ્રચલન કહે છે. આપણ ચોપડીમાં ગોતાગોતી કરશો નહીં મળે. એટલે હું અહીંયા આગળ લખું ડેલ્ટા એક્સ અંતરે. ડેલ્ટા એક્સ અંતરે તાપમાન પ્રચલન જોઈતું હોય તો ડેલ્ટા એક્સ અંતરે તાપમાન પ્રચલન એટલે ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. અને એક્સ અંતરે જોઈતું હોય તો પર્ટિક્યુલર તો એક્સ અંતરે તાપમાન પ્રચલન એટલે તાક્ષણિક કહેવાય આને. બરાબર. લિમિટ ઓફ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ લખવું પડે સાહેબ. જ્યાં ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 કરવું પડે તો એને કહેવાય ડીટી બાય ડીએક્સ. ડીટી બાય ડીએક્સ. બરાબર. એટલે આ થઈ ગઈ તમારી વાત એક્સ અંતરે તાપમાન પ્રચલન. તો જરા તાપમાન પ્રચલનનો એકમ તમે શું બનાવો છો? સેલ્સિયસ ડિગ્રી ભાગ્યા મીટર અને ફેરફાર છે એટલે એટલો જ કેલ્વિન પ્રતિ મીટર. તમને મેં કીધું કે તાપમાન પ્રચલન 3 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ મીટર, તો પછી એટલા જ કેલ્વિન લખાય. યાદ રાખજો આ. બરાબર. ચલો તાપમાન પ્રચલન ક્લિયર, ઉષ્મા પ્રવાહ ક્લિયર. હવે આપણે કહીએ સ્થાયી ઉષ્મા અવસ્થામાં. યાદ રાખીએ કે સ્થાયી ઉષ્મા અવસ્થામાં H કેવા હોય? અચળ.
સ્થાયી ઉષ્માવસ્થામાં H અચળ અને ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ દરેક વિભાગ પાસેનું તાપમાન પ્રચલન પણ કેવું? અચળ. બરાબર. અને એ તાપમાન પ્રચલન કેવું આવશે સ્થાયી ઉષ્માવસ્થામાં? -T1 - T2 upon L. આ તમને નહીં પડી હોય એવું કહી દો મને, સાહેબ અમને સમજણ નથી પડી. પડી તો જવાબ આપો. ના પડી તો કો ના પડી. મેં કેમ આવું લખ્યું તાપમાન પ્રચલન? બોલો. રેકોર્ડિંગ ચાલુ છે. રેકોર્ડિંગ ટાઈમ વધી રહ્યો છે. જો હું બતાવું તમને. આ આપણી પાસે શું છે? વાય એક્સિસ છે અને આ એક્સ એક્સિસ. સળિયાના છેડાથી અંતર, એટલે આ સળિયાના છેડાથી અંતર એટલે અહીંયા કેટલું અંતર આવ્યું? આ એલ. તો એલ લંબાઈ અહીંયા આગળ આપણે આ વાય એક્સિસ પર શું લઈએ? તાપમાન. તો અહીંયા આગળ તાપમાન કેટલું? T1, કારણ કે સળિયાનો આ ગરમ છેડો છે. આ છેડો કયો? ગરમ. અને આ છેડો કયો? ઠંડો. બરાબર. તો ઠંડાનું ટેમ્પરેચર કેટલું? હજુ એવું ના વિચારતા ઘણા છે કે ભાઈ સાહેબ તમે ગરમ આગળ લખ્યું T2. અરે ભાઈ ગરમ આગળ T2 નથી, ગરમ આગળ કેટલું છે? ગરમ આગળ T1 છે. અને ત્યાંથી પછી તમે ઠંડા છેડા તરફ સ્થાયી ઉષ્માવસ્થામાં સીધો આલેખ કેવો મળ્યો? સુરેખ મળ્યો. આ સુરેખનો ઢાળ કેટલો થાય? આનો ઢાળ નેગેટિવ હોય. બરાબર. તો સુરેખાનો ઢાળ નેગેટિવ. બરાબર. તો નેગેટિવમાં વાય યામનો તફાત કેટલો? T1 - T2. અને એક્સ યામનો તફાત કેટલો? L. બરાબર. અને આ સુરેખાનો ઢાળ કેવો હોય? અચળ. આવી ગયો સુરેખાનો ઢાળ ડેલ્ટા ડી બાય ડેલ્ટા એક્સ અચળ. એટલે આ આલેખ જે દોર્યો ને એ કઈ અવસ્થામાં દોર્યો કહેવાય? તમે આ આલેખ મેં દોર્યો સ્થાયી ઉષ્મા અવસ્થામાં. સ્થાયી ઉષ્મા અવસ્થામાં આલેખ તમારો આ રીતના આવશે. બરાબર. તો હવે એક સૂત્ર મેળવવા જઈ રહ્યા છે આપણે. જો તાપમાનનો તફાવત અને સમય બહુ મોટો ના હોય તો ઉષ્મા પ્રવાહ H એ સળિયાના આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં. કેમ? તમને ખબર છે કે જેટલો આડછેદ વધારે એટલી વધુ ઉષ્મા પ્રવાહ પસાર થાય. અને H એ તાપમાન પ્રચલનના પણ સમપ્રમાણમાં હોય. આપેલા અંતરે જેમ તાપમાનનો તફાત મોટો એમ ઉષ્મા પ્રવાહ વધુ. બરાબર. તો પછી આપણે અહીંયા લખી શકીએ કે H ચલે છે A અને આના બરાબર શું લખો તમે?
લખાય બરાબર ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ માટે h ઇક્વલ ટુ સપ્રમાણ અચળાંક કે એ T1 માઇનસ T2 અપોન L બરાબર ઋણ નિશાની આમાં આપણે ધ્યાનમાં નથી લીધી એટલે h બરાબર કે એ T1 માઇનસ T2 અપોન L આ સૂત્ર યાદ રાખજો જ્યાં કે શું છે જ્યાં કે બરાબર ઘન પદાર્થના આપેલ દ્રવ્યને ઉષ્મા વાહકતા અથવા તો ઘણી જગ્યાએ લોકો લખે છે ઉષ્મા વહનાંક ઉષ્મા વાહકતા અથવા ઉષ્મા વહનાંક એકમ શું થશે બોલો તો h નો એકમ કેલરી L નો એકમ મીટર ઉપર મીટર સ્ક્વેર એટલે કેલરી પ્રતિ મીટર જો યાદ રાખવા માટે શું થઈ ખબર કેલરી અપોન એમકેએસ પદ્ધતિ કેલરી અપોન એમકેએસ પદ્ધતિ એટલે પદ્ધતિઓ લખવાની યાદ રાખવા માટે જૂલ અપોન મીટર ડિગ્રી કેલ્વિન ઇન્ટુ સેકન્ડ પારિમાણિક સૂત્ર શું થશે આનું m1 L2 નીચે 1 m1 L1 T-3 K-1 ઉષ્મા વાહકતાનું પારિમાણિક સૂત્ર m1 L1 T-3 K-1 આ એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું બસ આપણી ચોપડીમાં આટલી જ ચર્ચા કરેલી છે ઉષ્મા વાહકતાની વધારે ડિટેલ્સમાં નથી પણ કોમ્પિટિટિવ લેવલે જઈએ તો ચર્ચા થોડીક વધી જાય એવી છે બરાબર અને આ જ કોન્સેપ્ટ ઉપર આગળ આપણે બધું અલગ અલગ પ્રકારના નિયમો આવશે પણ એ નિયમોનું ફરી પાછું એકવાર તમારી જોડે આ ચેપ્ટર પૂરતું ખાલી એકવાર ઓનલાઈન લેક્ચર લઈ લેશું એકવાર કાલે હું તમને જે લેક્ચર્સ લઈશ એ થર્મોડાયનેમિક્સનું લઈશ